સહકારી માળખામાં મોટી ઉથલપાથલ થઈ છે. ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ઉપપ્રમુખ નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. નરેશ પટેલે ખાંડ ઉદ્યોગ મંડળીના ખુશાલપુરાની કસ્ટોડિયન કમિટીમાંથી રાજીનામું આપ્યું. રાજીનામાના લખેલા પત્રમાં કસ્ટોડિયન કમિટીના પ્રમુખ માનસિંહ પટેલ સામે ગંભીર આરોપ લગાવ્યા. માનસિંહ પટેલ મનસ્વી રીતે વર્તી રહ્યા હોવાનું કારણ દર્શાવ્યું છે. મહત્વનું છે કે માનસિંહ પટેલ હાલ સુમૂલ ડેરીના ચેરમેન છે. સુમૂલ ડેરીમાંથી મહુવા સહકારી ખાંડ મંડળીને 10 કરોડ ફાળવવાને મુદ્દે માનસિંહ વિવાદમાં આવ્યા છે. માનસિંહ પટેલ સામે ભાજપના જ પદાધિકારીઓ વિરોધ કરી રહ્યા છે, જેને પગલે આગામી દિવસોમાં ખાંડ મંડળીમાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. ખાંડ ઉદ્યોગ મંડળી ખુશાલપુરના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે. દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં અત્યારે ભૂકંપ જેવી પરિસ્થિતિ છે. માનસિંહ પટેલ સભાસદોના હિત વિરુદ્ધ કૃત્ય કરી રહ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો. સંસ્થા અને સભાસદોના હિતને નુકસાન થઈ રહ્યું હોવાની વાત પણ તેમણે કરી છે.